ભુજના પ્રસિદ્ધ અને સેવાભાવી તબીબ ડૉક્ટર વી.એચ. પટેલની આજે 85મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। આ અવસરે હોસ્પિટલ રોડ ખાતે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડૉક્ટર પટેલ ભુજના હોસ્પિટલ રોડ પર દાયકાઓ સુધી નજીવા દરે તેમજ જરૂરતમંદ લોકોને મફત સારવાર આપી આરોગ્ય સેવાના ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું હતું। તેમની સેવા ભાવનાને યાદ કરતા આજે વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ડૉક્ટર વી.એચ. પટેલને તેમના જીવનકાળ દરમિયાન અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે તેમના 85મા જન્મદિવસ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરીને નાગરિકોએ ભાવભીના શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી તથા ડૉક્ટર પટેલના પરિવારજનોએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને ડૉક્ટર પટેલની સેવા ભાવનાને પ્રેરણાદાયક ગણાવી હતી। આજરોજ ડૉક્ટર વી.એચ. પટેલની 85મી જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। ડૉક્ટર સાહેબ વિશે તો ખૂબ જ જાણીતું નામ છે કે એ ગરીબોના બેલી હતા અને જે ગરીબ લોકોની જે સેવા કરી છે આજ પણ એમના નામથી લોકો અત્યારે પણ તમે જોઈ શકો છો કે કેટલી એમની હાજરી છે કે અમે એમની પ્રતિમાને હારારોપણ કરી અને ખૂબ જ સદભાગ્ય માનીએ છીએ કે આજ એમના પરિવાર અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો સાથે મળી એમની પ્રતિમાને હારારોપણ કર્યું છે અને એમના પરિવારને તો આજે પણ સાહેબના નામથી એટલું બધું જાણીતા છે કે જે કોઈ ડૉક્ટર પટેલ સાહેબના નામથી હોસ્પિટલમાં આવે કે વર્ષોથી એમનું નામની જે પ્રખ્યાત નામ હતું કે સાહેબની જે કામગીરી કરી છે એમને આજ રોજ એમની જન્મજયંતિ પ્રસંગે એમને હારારોપણ કરી અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। ડૉક્ટર વી.એચ. પટેલ જે અમારા બાપુજી કમ સસરા કમ પિતાજી હતા, અમારા ઘરનું વટવૃક્ષ, અમારા પરિવારના, આપણી આખી સમાજના વટવૃક્ષ, એનો જન્મ એ એક ભગવાનની એવી દેન છે કે જેના જન્મથી એક વટવૃક્ષ બન્યું અને એમના કાર્ય દ્વારા આ સમાજમાં એક નવી દિશા મળી કે એઝ એ ડૉક્ટર તમે સમાજમાં ઉમદા કાર્ય કરી શકો, જેનું જીવન ધૂપસળીની જેમ સળગતા રહ્યા, પ્રજ્વલિત થતા રહ્યા અને એની કાર્ય દ્વારા એની સુગંધી આખા સમાજમાં ફેલાવતા રહ્યા। તો આજે એમના 85મા જન્મદિવસે આપણે એક એવી અંદરથી આપણે એક એવી પ્રાર્થના કરીએ, એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમને એમના જીવનનો એક અંશ, સેવાનો જે એક અંશ અમને મળે, અમને એમના પથ ઉપર અમે નિસ્વાર્થ ભાવથી સેવા કરતા રહીએ, એવી જ અમારા આખા પરિવાર તરફથી ડૉક્ટર વી.એચ. પટેલ અમારા બાપુજીના જન્મદિવસે એક અમને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ।